ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનના સમયમાં વ્યાપકાનંદ નામના 4 સંતો હતા. એમાં આજે આપણે રામાનંદ સ્વામીના શિષ્ય વ્યાપકાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. પૂર્વ ભારતમાં ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુના વચ્ચે આવેલા કાન્યકુબ્જ હાલ કનોજ કહે છે. ભાગવતજીમાં અજામેલનું આખ્યાન આવે છે. ત્યાં શહેરના હતા અજામેલ. કુશનાભ મહારાજાને એમના ધર્મપત્ની ધ્રુતાચીથી 100 કન્યા થઈ હતી. તેના શીલની રક્ષા માટે વાયુદેવે કુબ્જા કરી નાખી હતી. તે ઉપરથી આ શહેરનું કાન્યકુબ્જ નામ પડ્યું. ગાધી રાજાની રાજધાની અહીં હતી. વિશ્વામિત્રનું જન્મસ્થાન પણ આ ગામ હતું. આ જગ્યાએ બુદ્ધ ભગવાને મનુષ્ય જીવનના અશાશ્વતપણા વિશે બોધ કર્યો હતો. કનોજ ગામ, જેને કાન્યકુબ્જ કહેવામાં આવે છે. શહેરની નૈઋત્યમાં હાલ જે ભાગને લાલા મિસર તોલા કહે છે, એ ભાગમાં પૂર્વે સાધુઓના 3 મોટા વિહાર હતા. તેમાંના એક વિહારમાં બુદ્ધ ભગવાનનો દાંત રાખવામાં આવ્યો હતો. કાન્યકુબ્જમાં વામન ભગવાનનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. તેની નૈઋત્યમાં અજયપાળે બંધાવેલા મહેરના ખંડેર છે. એવા કનોજ શહેરમાં વ્યાપકાનંદ સ્વામીનો જન્મ પવિત્ર બ્રાહ્મણ કુળમાં સંવંત 1826માં થયો હતો. એનું નામ વલ્લભરામ હતું. એમના માસિયાય ભાઈ સુખરામ ઉર્ફે સ્વરૂપાનંદ સ્વામી હતું. તે બંને કુટુંબી ભાઈ થતા હતા. બંને નાનપણથી મિત્ર હતા. તેઓ નાનપણથી જ સદગ્રંથોના સૂક્ષ્મ સિદ્ધાંતોને સમજનારા હતા. પૂર્વના મુક્ત હોવાને કારણે એમના માતા પિતાને એમ લાગતું કે આ કોઈ દેવાંશી પુરુષ છે. નાનપણથી જ એમના માતા પિતાએ વલ્લભરામને સુપાત્ર જાણી અને વિદ્યા અભ્યાસ કરાયો. ભણતા ભણતા તેઓ ઘણીવાર આત્મા પરમાત્માના વિચારમાં તલ્લીન બની જતા. કોઈ સંતો મહંતો આવે ને તો બાળપણાની રમત ગમત છોડી કથા શ્રવણમાં તત્પરાથી લાગી જતા. કથા વાર્તામાં બહુ મન પ્રેમે સાંભળી થાતા પ્રસન્ન. શાસ્ત્ર સાંભળવા બહુ શોખ લાગ્યો ઈશ્વરનો દ્રઢ નોક.
ગમે તેવું પૈડું મૂકી કામ જપે સ્નેહથી સુંદર શ્યામ. જ્યાં જ્યાં નીકળે શાસ્ત્ર પ્રસંગ ત્યાં ત્યાં તેમને થાય ઉમંગ. ખાવા પીવાનું મૂકે ખસેડી મૂકે સારા સખાઓની હેડી. મૂકે સુગ્ન સગાઓનો સંબંધ રાખે ઈશ્વર સાથે પ્રબંધ. એવા મૂળથી એ મન મોજી શકે એમ અને ના કોઈ ગાંજી. બદ્ધ અને મુક્તમાં આટલો જ ફેર છે. બદ્ધ છે ને એ સગા સંબંધીમાં બંધાઈ જાય. મુક્ત સગા સંબંધી સાથે રહેતો હોય છતાં નિર્લેપ રહે. વલ્લભરામ મુક્ત આત્મા હતા, તેથી સંસારમાં રહેવા છતાં નિર્બંધ હતા. સુખરામ અને વલ્લભરામ કનોજમાં રહેલ વામનજીના મંદિરમાં સેવા પૂજા કરતા, સાથે મળીને સત્સંગ કરતા. એક દિવસ ગુજરાતની યાત્રા કરી આવેલા યાત્રિકોએ કહ્યું કે ગુજરાતમાં જીવન મુક્તા પ્રગટ થયા છે. જીવન મુક્તા નામ સાંભળતા જ મંદિરમાં પ્રકાશ થયો. તેથી બંને ભાઈઓએ નક્કી કર્યું કે આપણે જરૂર એક દિવસ આ જીવન મુક્તાને મળવું છે. વળી એક દિવસ નિર્મળ હૃદયના વલ્લભરામ ભાગવતજીની કથા સાંભળવા ગયા. વલ્લભરામ એકાગ્ર ચિત્તે કથા શ્રવણ કરતા હતા. તેમાં ધ્રુવજી અને પ્રહલાદજીના પવિત્ર ચરિત્ર આવ્યા. આ આખ્યાન સાંભળી એના અંતરમાં પૂર્વનું જ્ઞાન પ્રગટ થયું. સુણી ધ્રુવ પ્રહલાદ ચરિત્ર થયુદ્ભવ જ્ઞાન પવિત્ર. આયો ઉરમાં એમ વિચાર પ્રભુ પ્રગટ મળે છે પ્રકાર. જેવું નરસિંહનું રૂપ ધારી લીધો પ્રહલાદ છે જેવું ગારી. મળ્યા ધ્રુવજીને મહાવનમાં નવ ન્યૂનતા રહી કશી મનમાં. મને પણ પ્રગટ ભગવાન મળે તો જ સર્વે ઉપાધિ ટળે. મારા અંતરમાં શાંતિ થાય, મારો જન્મ સાર્થક થાય. આ દેહ તો પાણીના પરપોટા જેવો છે. ક્યારે, ક્યાં અને કેવી રીતે પડી જાય એનો કોઈ નિર્ધાર નથી. માટે આ દેહનો અંત આવે એ પહેલાં હું ચેતી જાઉં. માઇક સુખને પડતું મૂકી પરમાત્માની આરાધના કરું. મારું નીચ મન હજી પૂરેપૂરું પરમાત્મામાં તદાકાર થતું નથી. સંસારમાં ભટક્યા કરે છે. મારે સંસારનો ત્યાગ કરી ભગવો વેશ ધારણ કરું, ભગવાનની સાધના આરાધના કરું તો જ અસ્થિર મન સ્થિર થશે. માટે હવે સવેડા ચેતી જવું છે. માઇક સુખનો ત્યાગ કરી અક્ષરાધિપતિની આરાધના કરી લેવી છે. તો જ જન્મો જન્મની ખામી ટળશે અને આત્માનો પરમાત્મામાં વિરામ થશે. પછી વલ્લભરામે મિત્ર સુખરામને પણ તૈયાર કર્યો. વલ્લભરામ અને સુખરામ બંને ભાઈ ભગવાનને ભેટવા માટે સમજી વિચારીને પોતાની મેળે ભગવો વેશ ધારણ કરી દેહ ગ્રહ ત્યાગ કરી અને ચાલી નીકળ્યા. એમ ધારી ધૈર્યો જટ ભેખ કર્યા ખોટા વિધાતાના લેખ. ચાલ્યા મુસાફરી કરી જેવે ગયા ગામ અયોધ્યામાં તેવે. આ રીતે વલ્લભરામ અને સુખરામ પોતાની મેળે ભગવો વેશ ધારણ કરી ભગવાનને ભેટવા તીર્થયાત્રા કરવા ચાલી નીકળ્યા. ફરતા ફરતા અયોધ્યામાં આવ્યા. સારા જળ જળે મંદિર જ્યાં કર્યા દર્શન દેવના ત્યાંય.
પણ પ્રગટ પ્રભુ વિનાનું કહો આવે કશું સુખ શાનું. કરવા લાગ્યા ત્યાં પોતે વિચાર, ધન્ય આ ધરતી નિરધાર. રામચંદ્રજી જે અવતારી, જન્મભૂમિ આ તેમ નિસારી. પ્રભુએ તો પરોક્ષ થયેલા, આપ વૈકુંઠ ધામ ગયેલા. માટે આપણે રહેવું ન અહીં, જગદીશ મળે ત્યાં જાઓ. મળે મોહન દેહ ધરેલા, ષડ ઐશ્વર્યથી ભરેલા. તો જ તે સ્થળમાં જઈ ઠરવું, જીવતા મરતાય કાર્ય કરવું. આ રીતે અયોધ્યામાં આવ્યા, પણ અહીંયા એને સુખ મળ્યું નહીં. વિચાર કર્યો કે બોલતા ચાલતા ભગવાન મળે પ્રત્યક્ષ, ત્યાં જ અમારે ઠરવું. વિના શોધ કરે કેમ લાધે, વિના અનવપુ કેમ વાધે. એટલે વિચાર કર્યો કે આમને આમ બેસી રહીશું તો ભગવાન નહીં મળે. માટે શોધ કરવા માટે આપણે મહેનત કરવી પડશે. તેમ મહેનત વિન મહારાજ, કરે કેમ કલ્યાણનું કાજ. નવ જાણવું કે નથી ઈશ, જન્મ લેતા રહે જગદીશ. નહીં તો દુષ્ટ તણું દળ જામે, પાપી કેમ પરાજય પામે. ગ્રંથોમાં ભવિષ્યવાણી ભાખીશ કે અધર્મ અને અસુરોનો નાશ કરવા પરમેશ્વર અવતાર લેશે. આજે અધર્મી અસુરોને નાશ કરવા જરૂર પરમાત્મા પ્રગટ થયા હશે. જો આપણે પ્રામાણિક રીતે પ્રયત્ન કરીશું તો અમને જરૂર પ્રગટ પરમાત્મા મળશે. જો પ્રભુ નહીં મળે તો વનમાં ઘોર તપશ્ચર્યા કરી શરીર પાડી દઈશું. જ્યારે પ્રગટ પ્રભુ મળશે ત્યારે જીવનમાં કૃતાર્થતા અનુભવીશું. આમ મન દ્રઢ કરી તેઓ પરમાત્માની શોધમાં વિવિધ તીર્થોમાં ફરવા લાગ્યા. રસ્તામાં અનેક પ્રકારના દુઃખો આવતા. સર્વે સંકટોને સહીને તેઓ ભગવાનના ધ્યાન ભજનમાં મસ્ત રહેતા. ભૂખ તરસના દુઃખને જોતા નહીં. જેવું અન્ન મળે તેને રાંધીને જમી લેતા. અન્ન ન મળે ને તો ઉપવાસ કરતા, ક્યારેક ફળાહાર કરી લેતા. અમને જરૂર ભગવાન મળશે આવા વિશ્વાસ સાથે તેઓ તીર્થયાત્રા કરતા. તીર્થમાં જઈ હંમેશા સારું જ ગ્રહણ કરતા. ક્યારે કોઈનું અહિત વિચારતા નહીં. સૌ તીર્થોમાં જઈ પ્રેમથી દેવાના દર્શન કરતા. કઠોર તપ સાથે હરિનામનો જપ કરતા અને જપ તપને જીવનમાં તાણાવાણાની જેમ વણી લીધા હતા. સંત સાધુ સામા મળી જાય, પોતે તેને નમે પડી પાય. થયા યોગ્ય કરી સત્કાર, કરે વિનય ક્રોડ પ્રકાર. પછી પૂછે પ્રભુ દેહધારી, હશે કોણ સ્થળે અવતારી. હોય જાણતા તો કરો ભાડ, આપ આભાર માનું આકાળ. જે સંતો મળે એને દંડવત કરે, પગે લાગે, પછી પૂછે દેહધારી ભગવાનને તમે જોયા હશે? જો જોયા હોય અમને બતાવશો ને તો તમારો આભાર માનીશ. કહું બે કર જોડીને હાથ, મને ક્યાં મળે અક્ષરનાથ. આપ દેશ વિદેશ ફરંદા, સારા સુરુના દિશો બંદા. એમ ફરતા તા ભાડને લેવા, કમી રાખી નહીં કશી કેવા. ફેરા દેશ દેશાંતર જાજા,
મનમાં મોહ ન મળવાની માજા. ભગવાનને ભેટવાની આશાથી વલ્લભરામ અને સુખરામ વનમાં અને તીર્થોમાં સુખ દુઃખને સહન કરી અનેક પ્રદેશમાં અનેક તીર્થોની યાત્રા કરી. પ્રભુ પ્રાપ્તિની લગ્ની હોવાથી તેઓ હંમેશા એકાંતમાં વાસ કરવાનું વધારે પસંદ કરતા. જન સમુદાયથી ડરતા રહેતા. સુખ દુઃખને સહન કરી હૈયામાં હિંમત ધરી હંમેશા પ્રભુ પામવાનું એક તાન રાખતા. જેને જેનો ઈશક હોય તે અવશ્ય એક દિવસ પ્રાપ્ત થાય. વલ્લભરામ અને મુકુટરામ સુખરામ આ રીતે જગતથી ઉદાસ અને પ્રભુ મિલનની પ્યાસમાં ઉઘાડા પગે ઠેર ઠેર ઘૂમી રહ્યા છે. આઠે પહોર ભગવાનનું સ્મરણ કરે. બદ્રીનાથ, કેદારનાથ, હરિદ્વાર, ઋષિકેશ, કાશી, ગોકુળ, વૃંદાવન, ત્રંબકેશ્વર વગેરે તીર્થો ફરતા ફરતા ગુજરાતમાં આવ્યા. લો દ્વારકા જતા રસ્તામાં લોજ ગામ તરફ ચાલ્યા. એમ કરતા આવી આ ગામ લોજ ભણી ગુણવાન, થોડે દૂરે રહી થોભીને કર્યો આશ્રમ સ્નેહ નિદાન. તે સ્થળમાં સત્સંગીઓ રામાનંદ સ્વામીના શિષ્ય આવી અચાનક એ મળ્યા. એને બતાવ્યા શ્રી જગદીશ. ભાડ કરી ભગવાનની ભાઈ લોજ ભણી તમે જાઓ, તે જ સ્થળે રહે શ્રીહરિ દાન દિલ તણા દરિયા. ત્યારે હરિ ઈચ્છાથી રસ્તામાં તેમને એક રામાનંદ સ્વામીના શિષ્ય મળ્યા. એમને વલ્લભરામે પૂછ્યું, અહીં કોઈ ભગવાનનો ભેટો કરાવે એવા મહાપુરુષ છે? ત્યારે એમણે કહ્યું, તમે લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમમાં જાઓ તો તમને જરૂર ભગવાનનો ભેટો થશે. શંકા લાવશો ના કશી ઉર, ફેરો નહીં પડે જાવો જરૂર. બોલ્યા એમ બધા જન જ્યારે, ખરી ખાતરી થઈ મન ત્યારે. ચાલ્યા ત્યાં થકી વ્યાપક આનંદ, આવ્યા લોજમાં આણી આનંદ. હતું સ્વામીનું સ્થાનક જે, શોધી તેમાં પેઠા પોતે તે. હતા તે પળ સ્વામી સભામાં, ગાદી ઉપર પૂર્ણ પ્રભામાં. ચારે બાજુ હરિજન લોક, સુણે શાસ્ત્ર ઉરેથી અશોક. જ્યાં લોજ આવ્યા ત્યાં રામાનંદ સ્વામી સભા કરીને બેઠા હતા. જઈને વ્યાપકાનંદ તહેવાર, કર્યા સાષ્ટાંગ નમસ્કાર. પછી સ્થિર કરી મન સ્પષ્ટ, બેઠા સ્વામી સામી કરી દ્રષ્ટ. હતો પ્રસંગ તે પડ એવો, જિજ્ઞાસુને જાણવા જેવો. સંત હરિજન સૌની સમક્ષ, કરે વાર્તા સ્વામીજી દક્ષ. પ્રભુ પ્રગટ છે જે અવિનાશી, તેવું તેજ રહે છે પ્રકાશી. તેની અથ ઇતિ બધી વાત, હતા સંભળાવતા ભલી ભાત. રામાનંદ સ્વામીની વાત સાંભળી વલ્લભરામ અને સુખરામના અંતરમાં પૂર્વનું જ્ઞાન પ્રગટ થઈ આવ્યું. તેઓ મનમાં વિચારવા લાગ્યા કે આ જરૂર કોઈ મોટા સત્પુરુષ છે. મા સમર્થ, ક્ષોત્રિય, બ્રહ્મનિષ્ઠ અને કોઈ ઓલિયા કે અવતારી પુરુષ છે. તેથી જ એમના દર્શન થતાં અમારી બુદ્ધિ ઠરી ગઈ છે, વૃત્તિઓ શાંત થઈ ગઈ. ચમત્કારી વડા વિદ્વાન, ભારે નૈષ્ટિક અગણિત જ્ઞાન.
આહા કોઈક જ તે છે અવતારી, જોતા સ્થિર થઈ મતિ મારી. એવી પડવાથી અંતર ગ્રંથિ, સ્વામી આગે ઉચ્ચારે ત્યાં પંથી. હતો નિશ્ચય મળવાને જેહ, મને આજ મળ્યા તમે તે. તમે સમર્થ છો કોઈક સિદ્ધ, તે તો નિશ્ચય મેં મન કીધ. તમને કરવાની છે મારે વાત, મારા હાર્દની તો ભલી ભાત. તે હું અત્રે રહીને કરીશ, મારી વાસના માત્ર દહીશ. એમ કહીને કરીને નિવાસ, રહ્યા પોતે સ્વામીજીની પાસ. પછી ધીમે ધીમે સમજાવી, કહ્યું અહીંયાનું હોઠમાં લાવી. જોગ લેવો ને તીરથ ફરવું, જે ધાર્યું હતું મન કરવું. આ રીતે પોતે પરમાત્માને પામવા માટે જે સાધના આરાધના કરી હતી ને, એ સર્વે વાત વલ્લભરામે નિખાલસ હૃદયે ગુરુદેવ રામાનંદ સ્વામીને કહી. પછી કહ્યું કે સ્વામી, મારે આપની સાથે પ્રગાઢ પ્રેમ થયો છે. આપનું સાનિધ્ય સેવતા મને અનુભવ થયો કે આપ જ સાચા ઈશ્વર છો. માટે કૃપા કરી મારો હાથ ઝાલી આપ જ મને ઉગારો. આજથી હું તમારો સેવક છું. આપ જેમ કહેશો ને એમ કરીશ. વલ્લભરામની આવી વાણી સાંભળી રામાનંદ સ્વામી કે સાધુરામ, હું ભગવાન નથી, ભગવાનનો એકાંતિક સંત છું. 3 ઈષ્ણાઓ અને ભૂખ તરસ હર્ષ શોક વગેરે 6 ઉર્મિઓથી રહિત છું. બ્રહ્માંડના તમામ ભોગ વિષયથી વિરક્ત અને ભગવાનમાં આસક્ત છું. એને કારણે જ મારામાં તમને આવો પ્રતાપ જણાઈ રહ્યો છે. તમે પણ મારા જેવું કરો તો જરૂર તમને પણ પરમાત્મા વરે. હરિનો હું એકાંતિક ભક્ત, નવ એષણામાં આસક્ત. તેનાથી આ પ્રભુતાને પામ્યો, મારો યશ દિગંતમાં જાયમો. એવું થાય એકાગ્ર જો લક્ષ્ય, થાય ઈશ્વર યોગ પ્રત્યક્ષ. તેમાં ચિત્રતા શેની ગણો છો, તમે વાયુમાં મેલ ચણો છો. જેમ વાયુ કે વાદળામાં મકાન બંધાય નહીં, એમ અસ્થિર મન હોય ને ત્યાં સુધી પ્રભુ પ્રાપ્તિ ન થાય. માટે સ્થિર મન કરી અહીં રહો તો અવશ્ય ઈશ્વર પ્રાપ્તિ થશે. જગતની સિદ્ધિ ભટકવાથી મળે છે અને પ્રભુની પ્રાપ્તિ મોટા સંતના સાનિધ્યમાં અટકવાથી મળે છે. ભટકવાથી સિદ્ધિ મળે, પણ અટકવાથી પ્રભુની પ્રાપ્તિ થાય. માટે મનગમતું મૂકી અહીં રહો, જરૂર અવિનાશીના દર્શન થશે. અરે એ બધું દૂર કરીને હર કાળ જપી લ્યો હરીને, જે છે અક્ષરાતીત અનાદિ, જગ પ્રેરક ભેદક વાદી. આવા અંતિમ સત્ય ભગવાનના સ્વરૂપમાં જે આત્માઓ તદાકાર બને છે, એના તમામ કામ સહજમાં પૂરા થાય છે. પ્રભુને મૂકીને જે ભમે છે તે જ્યાં ત્યાં અથડાઈ મરે છે. આ રીતે રામાનંદ સ્વામીના મુખથી અમૃત ભરેલી વાત સાંભળી વલ્લભરામ અને સુખરામ અતિ રાજી થયા. એમના તમામ ખરાબ સંકલ્પો વિરામ પામ્યા. અસત્ય જગતની ઈચ્છા ટળી ગઈ. તેઓ રામાનંદ સ્વામી પાસે જ કાયમ સ્થિર થઈને રોકાઈ ગયા. પછી તો ગુરુદેવ રામાનંદ સ્વામીએ વલ્લભરામ અને સુખરામને સુપાત્ર જાણીને સંવંત 1855ની સાલમાં, ભગવાન લોજમાં આવ્યા 56ની સાલમાં, પરમહંસની દીક્ષા આપી અને વલ્લભરામનું નામ પાડ્યું વ્યાપકાનંદ સ્વામી અને સુખરામનું નામ પાડ્યું સ્વરૂપાનંદ સ્વામી.
સ્વામીએ બંનેને દીક્ષા આપી રાખ્યા પોતાની પાસ, વ્યાપકાનંદને સ્વરૂપાનંદ નામ ધૈરા પ્રકાશ. આ બંને સંતો સ્વામીમાં જ ભગવત ભાવ રાખી શ્રદ્ધાથી સેવા કરતા, રાધા કૃષ્ણની ઉપાસના કરતા, જેમ ગુરુ કહે એમ સેવા ભજન ભક્તિ કરતા હતા. સત્સંગ કરી અહીંયામાં ભગવાનને ધરતા હતા. 1 વર્ષ સુધી ગુરુદેવ રામાનંદ સ્વામીની સાથે રહી ખૂબ સેવા કરી. એમની નિષ્કામ સેવા ભક્તિથી સ્વામી રાજી થયા. સ્વામીની કૃપાથી તેઓ સમાધિનિષ્ઠ થયા. સમાધિમાં એમને ઘણીવાર કૃષ્ણ ભગવાનના દર્શન થતા. આમ સેવા કરતાં કરતાં અમુક સમય ગયો ત્યારે એકવાર વ્યાપકાનંદ સ્વામી ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે આવ્યા. બોલા, વ્યાપકાનંદ મુનીશ, અહો રામાનંદ મુજ ઈશ. હજી મારે દ્વારકા જાવું, જઈને ગોમતી જળમહી નાવું. એવી આકાંક્ષા રે મુજઉર, માટે જાત્રાએ જાવું જરૂર. આપો અનુમતિ જ્યારે, ઉંબરા બાર ભરું પગ ત્યારે. ત્યારે સ્વામી કે શીશ હલાવી, ભલે જાવો ફરો સ્થળ ભાવી. એમાં આનાકાની નથી મારે, કોઈ વાતની કોઈ અદી ક્યારે. એ સાંભળે રામાનંદ સ્વામીએ મસ્તક ડોલાવીને કહ્યું, સાધુરામ, તમારે દ્વારકાની યાત્રા કરવા જવું હોય ને તો સુખેથી જાઓ. એમાં હું ના કહેતો નથી, પરંતુ મારે મારા અંતરનું રહસ્ય તમને સુપાત્ર જાણીને કહેવું છે. એમ કહીને સ્વામીએ વ્યાપકાનંદ સ્વામીને પોતાની સમીપે એકાંતમાં બોલાવ્યા. પછી રામાનંદ સ્વામીએ કહ્યું કે સાધુરામ, હવે મારું આ શરીર વૃદ્ધ થયું છે. આ કાયા ક્યારે નાશ પામે કહેવાય નહીં. જેવું પ્રારબ્ધ હશે એવું પ્રભુની ઈચ્છાથી થશે. પરંતુ કાન ખોલીને સાંભળો. ટૂંક સમયમાં આ સત્સંગમાં સર્વ અવતારના અવતારી અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ આવશે. એ જે સર્વ સત્સંગીના ધણી થશે. સર્વાવતારી ભગવાનને ભેટવાનો સમય નજીક આવ્યો છે. ત્યારે તમે દ્વારકા જવાની વાત કરો છો, એટલું મારા દિલમાં થોડું દુઃખ છે. સદગુરુ રામાનંદ સ્વામીના આ વચન સાંભળી વ્યાપકાનંદ સ્વામી કે, હે ગુરુદેવ, તમે મને ખોટી વાતમાં શા માટે ફસાવો છો? આપનાથી મોટો બીજો કોણ ભગવાન છે? હું તો આપને સર્વજ્ઞ ભગવાન સમજુ છું. તમે બીજા કોક ભગવાન આવશે એમ કહો, પરંતુ એ વાત મારા માન્યમાં કેમ આવે? આપ ધર્મ ધુરંધર છો, આપ સૂર્ય સમાન છો. તમારી આગળ બીજા ગમે એવા મોટા હોય ને તો પણ એ ચંદ્ર સરખા છે. તે ગમે એટલા મહાન હોય છતાં મારું મન એમાં કેમ લોભે? કદાચ આપ કહો છો કે એ મારાથી મોટા છે, તો પણ મારા અંતરમાં ક્યારેય મોટા મનાય છે નહીં. હું આપને જ ભગવાન જાણું છું. આ મારો દ્રઢ નિશ્ચય છે. તો વિચાર કરો, રામાનંદ સ્વામી કેવા એક સંત કે કોઈ દિવસ પોતાનામાં ન જોડ્યા. નકર સામે બધા મુમુક્ષુને પ્રતીતિ આવી જ જાતી હતી કે આ ભગવાન જ છે એમ. છતાંય રામાનંદ સ્વામી ના પાડે છે. અને આપણા જેવામાં તો ગાંધીનો ગાંઠિયો ન આવ્યો એને મોટો થઈ જ પડે. નથી થયો થવાનો કે થાશે, નક્કી ક્યારનું મેં કર્યું ક્યાં છે. ત્યારે રામાનંદ કહે વાણી, નિશ્ચયતા મેં તમારી તો જાણી. એવું ધારવું વ્યર્થ તમારું, જરા ધ્યાને કહ્યું લ્યો અમારું. આવનારા છે જે અધીશ, જગ આદિ અનાદિ ને ઈશ.
સૌ અવતારના અવતારી, કૃતિ જેની ત્રિલોકથી ન્યારી. કરવા કોટિક જીવ કલ્યાણ, પોતે પ્રગટા છે પુરુષ પુરાણ. મારાથી અપરિમિત તેજ, વેદ નેતિ નેતિ જેને કહે. જેનું ઐશ્વર્ય નાજ કડાય, એવા પોતે પ્રતાપી છે પ્રાય. તમને મળશે અક્ષરધામી, મનમોહન માણકી ગામી. માટે પંથે પ્રમાણીને પડજો, કરી તીર્થને પાછા વળજો. નવ રોકાયશો દિન વિશેષ, જાપ જપજો હરિનો હંમેશ. બીજા તીર્થ છે એ ગમ ચારું, તેની ગમ જતા તમને હું વારું. સ્વામી કે સાધુરામ, જો બીજા તીર્થમાં અન્ય જોવામાં રોકાઈ જશો તો ઘણો કાળ વહી જશે. પછી અલૌકિક લાભ ગુમાવી બેસશો, ફરી અહીં પ્રગટ પરમાત્માની સેવામાં આવી નહીં શકો. માટે કહું છું કે દ્વારકા જાઓ, પરંતુ યાત્રા કરીને તરત પાછા આવજો. વારું કહીને ત્યાં વ્યાપકાનંદ, ગયા દ્વારકા પોતે સ્વચ્છંદ. ગયા ભૂલી ગુરુજીની શીખ, ફર્યા તીર્થમાં માગીને ભીખ. એક મૂકે ને બીજું નિહાળે, એમાં આનંદમાં દિન ગાળે. ઘણો કાળ જે એમાં ગુમાયો, ત્યારે પાછો વિચાર જે આવ્યો. આ રીતે ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞા લઈ વ્યાપકાનંદ સ્વામી દ્વારકા યાત્રાર્થે ગયા. સમાધિમાં એમને કૃષ્ણ ભગવાનના દર્શન થયા. એ જ પ્રભુની આ રમણભૂમિ જોઈ તેવા રામાનંદ સ્વામીની આજ્ઞા ભૂલી ગયા. પછી તો દ્વારકામાં જ ભિક્ષાવૃત્તિ કરી જમે અને નવા નવા તીર્થ સ્થળોમાં ફરે. આ રીતે ઘણો સમય વીતી ગયો. આ બાજુ રામાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને ધર્મધુરા સોંપી દીધી. પછી સ્વામી સ્વધામ સીધાવ્યા. આટલો સમય વીત્યો ત્યારે વ્યાપકાનંદ સ્વામીને ગુરુદેવના વચન યાદ આવ્યા. લો, હવે યાદ આવ્યું. મને રામાનંદે કીધેલું, તેને ભૂલી કાં ખાતમાં ખેલું. વહેલો વળવા મેં આપ્યું વચન, એમાં ગાફલ મેં કર્યું મન. ચાલ વહેલો વહેલો હવે જાઉં, સ્વામી સેવી કૃતારથ થાવું. અરે હું પણ કેવો અભાગી, શીખ સ્વામીની દીધી તે ત્યાગી. હવે હું લોજમાં જઈશ અને કદાચ કૃપાનિધિ ગુરુદેવ મારા ઉપર નારાજ થશે તો. આવો વિચાર કરતાં કરતાં તેઓ ધીરે ધીરે લોજમાં આવ્યા. વ્યાપકાનંદ સ્વામી દ્વારકાથી લોજ પાછા આવ્યા. પછી લોજ આશ્રમમાં આવી સંતોને પૂછ્યું, ગુરુદેવ ક્યાં ગયા છે? સૌએ કહ્યું તો ધામમાં પધાર્યા છે. લાલ પરવાળા જેવા હોઠ હતા, કમળની કડી જેવી સુંદર આંખો હતી. અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખતા, હંમેશા પરમહંસોની સાથે બેઠક રાખતા, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળનું જાણતા, જેને જોતા જ મોટા મુનિવરો ખેંચાઈ જતા, આવા શ્રીજી મહારાજને વ્યાપકાનંદ સ્વામીએ જોયા. પણ વ્યાપકાનંદ વિમાસ્યા, અરે દેવ તમાશા તે આશા. બધું પ્રકરણ છકે ફર્યું છે, કોણે આવું અરે કર્યું છે. પછી એના અંતરમાં વિચાર થયો કે જે થવાનું હતું એ થઈ ગયું. ગુરુદેવ રામાનંદ સ્વામી તો ત્રિકાલગ્ન પરમેશ્વર હતા, એ તો સ્વધામ સીધાવ્યા. આ એમની ગાદીએ બેઠા તે એવા મહાન નથી એમ વિચારી તેઓ અતિશય શોકસાગરમાં ડૂબી ગયા. સ્વામી શ્રીના સમયમાં જે પ્રકરણ હતું એ તો હવે હાવ ફરી ગયું. અરે હે દેવ, તે આ શું કર્યું એમ કહી નિશાસા નાખીને રડવા લાગ્યા. એમ બોલી નિશાસા મૂકીને થાક્યા ચારેય કોર ઢૂકીને. પણ ચિત્ત થયું ને સ્થિર, વહ્યા આંખોમાં તે થકી નીર. રડતા રડતા વ્યાપકાનંદ સ્વામી શરીરનું ભાન ભૂલી ગયા. જેમને એકવાર એક જગ્યાએ અચળ નિષ્ઠા બંધાણી છે, તેનું મન એની પાછળ વારંવાર ઘૂમ્યા કરે. પછી તેનાથી અનંત ઘણી મોટી પ્રાપ્તિ થાય.
છતાં એનું દિલ એને ઠરતું નથી. નિષ્ઠાવાનને જેમાં નિષ્ઠા હોય ને એના વિયોગનું દુઃખ ભૂલાતું નથી. ગુરુદેવ રામાનંદ સ્વામીને સંભાળી બાવરા બની ગયા, ગાંડા જેવા થઈ ગયા વિવેકાનંદ સ્વામી, રેડા કરે છે. સ્વામી શ્રી વિના એના ચિત્તમાં ક્યાંય ચેન પડતું નથી. એકવાર તેઓ સ્વામીની પ્રસાદીભૂત વાવે સ્નાન કરવા ગયા. સ્નાન કરતાં ગુરુદેવની યાદ આવી, એથી હૃદય ભરાઈ આવ્યું. પાછા તેઓ એ જ વિચારમાં આશ્રમમાં આવ્યા. એમના સ્નેહી સ્વરૂપાનંદ સ્વામી પણ ઉદાસ થઈ ગયા. પછી સ્વામી અંતર થયા પછી બંને થયા ઉદાસ. બેઉએ મળીને વિચાર કર્યો, કરી એકાંતમાં વાસ. ઈશ્વર તો ચલે ગયે ગુરુભાઈ, અબ ચલો નિજ દેશ. વિચાર કર્યો, ગુરુદેવ તો ધામમાં જતા રહ્યા, હવે એ રોકાણ શું કરું, હલો આપણા દેશમાં જતા રહ્યા. આ રીતે બંને વિચાર કર્યો. પછી થોડી ધીરજ ધારી, ક્યારે નીકળવું, કેમ નીકળવું વગેરે વિચારવા લાગ્યા. સ્વામિનારાયણ ભગવાન, મુક્તાનંદ સ્વામી વગેરે મોટા સંતોની સભા ભરીને બેઠા હતા. આ સભામાં આવી એક દિવસ વ્યાપકાનંદ સ્વામી ઊંચે સ્વરે પોક મૂકીને રડવા લાગ્યા. ઘણા શોકના ચીન શરીર, ચાલે ચોધારા આંસુમાં નીર. વચમાં વદે વળી એમ, જીવી શકાશે મારાથી કેમ. સ્વામી વિનાનો ભાવ કશાનો, વિપ્ર યોગે વિનાશ થવાનો. મારું ચિતડું ચરચર થાય, ધ્રુજે થરથર આ મુજ કાય. હવે એવા તપસ્વી મહાન, અવની ઉપર છે નહીં આન. કહો કઈ રીતે મન માળું, દેહ જાણે મારો પર જાડું. એમ થાય મને ઉર, મારું શોષાયું સત્સુખ સાર. હર્ષ હૈયાનો આજ હરાણો, થઈ જિંદગી વ્યર્થ અજાણો. એવા મુક્ત પુરુષ ફરીને મળવા દુર્લભ છે દેહ ધરીને. જેના ચરણમાં તીર્થ અનેક, એવા પુરુષ તે હતા એક. જેની સેવામાં હું રહેલો, હજી સાંભળે બોધ કહેલો. અરે તેમને મેં ના મળાયું, અંત વખત કને ન અવાયું. મેં તો તીર્થમાં સુખ માની, કરી ના દરકાર કશાની. એની વાત ચિત્તે ચડે, હવે સાસરા શબ્દ પડે. કડાધારી સુકીર્તિમાન, નહીં અંતરમાં અભિમાન. અરે હાય ફરી ફરી એવા, મળશે ક્યાં કરીશું સેવા. આવી રીતે ગુરુદેવ રામાનંદ સ્વામીને સંભાળી વિવેકાનંદ સ્વામી ખૂબ જ વિલાપ કર્યો. આ સત્સંગ છોડીને સ્વરૂપાનંદ સ્વામીને સાથે લઈને પોતાના દેશમાં જવાનો વિચાર કરવા લાગ્યા. ત્યારે ધીરજ આપતા મુક્તાનંદ સ્વામી કહ્યું, સાધુરામ, આ સહજાનંદ સ્વામી છે એ જ આપણા ઈષ્ટદેવ છે. ગુરુદેવ રામાનંદ સ્વામી કહેતા કે હું તો ડુગડુગી વગાડનારો છું, ખેલ ભજવનારા પાછળ આવેશ. એ જ શરૂઆતમાં શ્રીજી મહારાજ. આ સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થઈ બહુ મોટી ભાગ્યની વાત છે. માટે આપણા ગુરુદેવે કહેલી વાતને વિચારો. તમો જ્યારે દ્વારકા જવા તૈયાર થયા ત્યારે એમણે કહ્યું હતું કે સર્વ અવતારના અવતારી અક્ષરધામાધિપતિ ભગવાન અહીં આવનારા છે, એ જ આ પોતે છે. આ રીતે મુક્તાનંદ સ્વામીએ જૂના કથાના પ્રસંગો કહી એમને થોડી શાંતિ પમાડી. પછી સમજાવીને કહ્યું, એકવાર આ સહજાનંદ સ્વામી સામે પ્રેમભરી દ્રષ્ટિથી જુઓ. આ રીતે સતશાસ્ત્રોના પ્રમાણ આપી મુક્તાનંદ સ્વામી વ્યાપકાનંદ સ્વામીને કહ્યું, આજ અનંત ભુવનના નાથ છે, આજ પ્રગટ પરમાત્મા છે, સર્વેશ્વર શ્રી હરિ છે. જેની કીર્તિને સનકાદિક જેવા ઋષિઓ અને સૌને આયુષ્ય દેનારા મહાપુરુષ અને મહાકાળ ગાય છે, એ જ આ કોટી ભુવનના નાથ સહજાનંદ સ્વામી છે. એમનો તમે સ્વીકાર કરશો તો તમારી સંસ્કૃતિ ટળશે, જન્મ મરણ યમ યાતના અને 184 ફેરા ટળશે. આવી મુક્તાનંદ સ્વામીની વાત સાંભળી રડતા હૃદયે વ્યાપકાનંદ સ્વામી કહે, આપ કહો છો તો હવે હું એની સેવા કરીશ, પરંતુ હજી મારું હૈયું એમાં ઠરતું નથી. એમ કહી આંસુ લૂસી નાખ્યા અને ફરી બોલ્યા કે સ્વામી, જોઈ તેવા દીન દયાળ, મારી બુજે છે વિરહની જાળ. સેવા એમની રોજ સજીશ, ભાવે પાસે રહીને ભજીશ. એમ કહીને રહ્યા એને ઠામ, તપ આદરે આઠે જામ. પડ વાર ન પરહળે માળા, રહે નિશ્ચય નૈષ્ટિક માળા.
શિર સાટે સત્સંગ અને ધારે, કૃષ્ણ કૃષ્ણ મુખેથી ઉચ્ચારે. મળે વેળાએ તે અન્ન ખાય, પોતે એવા પ્રામાણિક પ્રાય, પણ અંતરે ગ્રંથિ પડેલી, રામાનંદમાં વૃત્તિ ચઢેલી. પાછી વાળી વળે નહીં તે, આપે ઉદાસી અંતરે એ. તેથી મુખ પડે પછી મ્લાન, તેણે કૃશ થવા લાગ્યું વાન. પછી કોને કરે ન તે વાત, આપ અંતર માની આઘાત. એમાં ઘણાક દિન ગુજાર્યા, ફેર્યા પણ ન મનોરથ ધાર્યા. કારણ જીવ રહે જેનો ભમતો, શુદ્ધ પંથ તેને નથી ગમતો. આ રીતે વ્યાપકાનંદ સત્સંગમાં હતા, છતાં અતિ ઉદાસ રહેતા. એના અંતરમાં સત્સંગનું કોઈ સુખ હતું નહીં. વળી એક દિવસ વ્યાપકાનંદ સ્વામી શ્રીહરિને બે હાથ જોડીને કહ્યું કે હે સ્વામિનારાયણ, ઓ સ્વામિનારાયણ મુન્ય, રામાનંદ વિના બધું શૂન્ય. મને સત્સુખ ના સમજાય, કશી વાતે શાંતિ નવ થાય. આ રીતે અશાંત હૃદયે સત્સંગમાં રહેલા વ્યાપકાનંદ સ્વામીને એક દિવસ કરુણા કરી શ્રીજી મહારાજ પોતાની પાસે બોલાવ્યા. તેઓ સ્વામિનારાયણ ભગવાન પાસે આવીને હાથ જોડી વિનંતી કરીને બોલ્યા કે સ્વામિનારાયણ, ગુરુદેવ રામાનંદ સ્વામી વિના મારા માટે બધું શૂન્ય સરખું છે. એમના વિના મને ક્યાંય સુખ મનાતું નથી, કોઈ સ્થળે શાંતિ થતી નથી. કીર્તન ભક્તિ થતી હોય છતાં એ ગાવું કે સાંભળવું મને સારું લાગતું નથી. હું મારા દિલની વાત કરું છું. આ રીતે સ્વામિનારાયણ ભગવાનની પાસે વાત કરી. હવે સ્વામિનારાયણ ભગવાન એમને જે પ્રતાપ દેખાડશે અને પછી મહારાજની સાથે રહી અને એમને જે સેવા કરી એ બધી કથા આપણે કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વામી મહારાજ જય.